સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે વહેલી સવારે મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બ્લાસ્ટમાં મકાનને ભારે નુકસાન થયું છે। આ ઘટનામાં મકાનના બારી બારણા સહિતનો સામાન તૂટી ગયો હતો, પરંતુ રસોડાની ગેસ બોટલ સલામત રહી હતી। હાલ બ્લાસ્ટ શાના કારણે થયો છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક હિંમતનગર ગ્રામ્ય પોલીસની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બ્લાસ્ટ અંગે તપાસ કરવામાં આવી રહી છે। બ્લાસ્ટની ઘટના બનતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પેથાપુર ગામે વહેલી સવારે મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બ્લાસ્ટમાં મકાનને ભારે નુકસાન થયું। ઘરના બારી બારણાનો સામાન તૂટી ગયો હતો, જો કે રસોડાની ગેસ બોટલ સલામત રહી હતી। હાલ બ્લાસ્ટ શાના કારણે થયો છે તે તપાસવામાં આવી રહ્યું છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસની ટીમ સાથે એફએસએની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બ્લાસ્ટના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે। મકાનના બારી બારણાને મોટા પાયે નુકસાન થયું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે રસોડામાં મૂકેલું ગેસની બોટલ સલામત રહી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। જો કે બ્લાસ્ટ કયા કારણે થયો છે તે હાલ તપાસવામાં આવી રહ્યું છે। બ્લાસ્ટના કારણે આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો।